અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદરમાં રહેતા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડીને મહિલા સહિત 3 શખ્સોએ તેની નજર ચૂકવીને ₹10,000ની રોકડની ચોરી કરીને લઈ જતા આ બારામાં રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ક્રિમિનલ ગેંગને પોલીસે રાજકોટ શહેરથી ઝડપી લીધી છે, જેમની પૂછપરછમાં 10 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત પણ આપવામાં આવી છે. તો અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાસે આવેલ મગનભાઈ ચૌહાણ નામના વ્યક્તિ પસાર થતા રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રકમ 10,000ની ચોરી કરી નાસી જતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી ટેકનિકલ સૂચના આધારે તપાસ કરી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે 2 પુરુષ ઈસમ અને 1 મહિલા ઓટો રિક્ષાને ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ સોલંકી રાજકોટ રહેવાસી, જેનિશ રાજેશભાઈ ચૌહાણ અને ચક્કુબેન પ્રવીણભાઈ વેકરિયા એમ ત્રણેય આરોપીની ધરપકડ કરી રોકડ રકમ 9,100, સીએનજી રિક્ષા 4, મોબાઈલ સહિત 30,000નો મુદ્દામાલ કબજે કરી રાજુલા પોલીસે ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મેળવવા પામી છે. તો પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા વધુ 10 નાના મોટી ચોરીની કબૂલાત પણ કરાઈ હતી, જેને લઈ આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.